ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्माः ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। पाना नंबर 61 परથી यदि मन्यसे सुवेदेति दहरमेवापि नूनं त्वं वेत्थ ब्रह्मणो रूपं यदस्य त्वं यदस्य देवेष्वथनुमीमांस्यम् एव ते मन्ये विदितम्। नाहं मन्ये सुवेदेति नो न वेदेति वेद च यो नस्तद्वेद तद्वेद नो न वेदेति वेद च। यस्या मतं तस्य मतं मतं यस्य न वेदसः अविज्ञातं विजानताम् विज्ञातमविजानताम्। यहाँ जे ત્રીજા મંત્રની અંદર જે આપણે જે વ્યવહારિક અર્થ કરતા હોઈએ છીએ ને એ વ્યવહારિક અર્થનો નિષેધ કર્યો છે. શાસ્ત્ર પોતે પોતાના શબ્દોમાં વ્યવહારિક અર્થનો નિષેધ કરે છે. આપણે વ્યવહારિક અર્થ શું કરીએ છીએ કે હું જાણું છું એટલે શું? હું કોઈને કોઈ રૂપે જાણું છું, કોઈ વસ્તુને જાણું છું, વસ્તુ ક્યાંક છે, કોઈ રૂપે છે, એ રીતે હું જાણું છું. અને તો આપણે એમ કહી દઈએ કે હું જાણું છું. એમ વ્યવહારના દ્રષ્ટિકોણથી જો કોઈ એમ કહે કે હું બ્રહ્મને જાણું છું, એનો અર્થ નથી જાણતો. એનો અર્થ શું થયો કે એ વ્યક્તિ બ્રહ્મને નથી જાણતી. યસ્ય અને જો વ્યક્તિ એમ કહે કે જો હું એમ કે હું બ્રહ્મને કોઈ જુદા રૂપે નથી જાણતો,
અર્થાત હું બ્રહ્મને નથી જાણતો. તો જે એમ કે હું નથી જાણતો એનો અર્થ કે એ બ્રહ્મને જાણે છે. એટલે હું બ્રહ્મને મારાથી જુદા રૂપે નથી જાણતો, હું બ્રહ્મને કોઈ વસ્તુ રૂપે નથી જાણતો. હું બ્રહ્મને જાણું છું પણ જુદા રૂપે નહીં, કોઈ વસ્તુ રૂપે નહીં, એ રીતે હું નથી જાણતો બ્રહ્મને. જો કોઈ વ્યક્તિ એવું કહે કે હું બ્રહ્મને નથી જાણતો એનો અર્થ કે એ બ્રહ્મને જાણે છે. અને જો કોઈ એમ કહે કે હું બ્રહ્મને જાણું છું એનો અર્થ કે બ્રહ્મને નથી જાણતો. કેમ? બ્રહ્મ કેવું છે? તો કે છે અવિજ્ઞાતમ વિજાનતામ અને વિજ્ઞાતમ અવિજાનતામ. અવિજ્ઞાતમ વિજાનતામ. જે લોકો એવું કહેતા હોય કે બ્રહ્મને જાણું છું એના માટે બ્રહ્મ કેવું છે? એ અવિજાનતામ, એના દ્વારા બ્રહ્મ જણાયેલું નથી. અને જે એમ કહે છે કે હું બ્રહ્મને નથી જાણતો એવા લોકો દ્વારા બ્રહ્મ જણાયેલું છે. આપણે જોયું કે અહીંયા જે ચર્ચા શાસ્ત્ર કરે છે એ પ્રકારે ચર્ચા શાસ્ત્ર નથી કરતું કે બ્રહ્મને જે લોકો નથી જાણતા, જે સાવ બ્રહ્મને નથી જાણતા એની ચર્ચા નથી. કારણ કે દુનિયાના મોટા ભાગના લોકો બ્રહ્મને નથી જાણતા. તો બધા એવું કે અમે બ્રહ્મને જાણતા નથી, તો આપણે એમ કહ્યું તો તમે બ્રહ્મજ્ઞાની છો. કેમ કે શાસ્ત્રમાં એવું કહ્યું છે કે જે માણસ એવું કે હું બ્રહ્મને જાણતો નથી એ જ્ઞાની છે. પણ એ અર્થમાં નથી. કયા અર્થમાં છે? કે જે લોકો શાસ્ત્રનો અભ્યાસ કરે છે, જે ગઈ વખતે આપણે જોયું ને કે જે બધા બ્રહ્મચારીઓ છે એ બધા બ્રહ્મચારીઓની અંદર, એટલે કે જે લોકો શાસ્ત્રનો અભ્યાસ કરે છે એમાંના લોકો જો કોઈ એમ કે હું બ્રહ્મને જાણું છું તો એ નથી જાણતો, અને કે એમ કે ના હું બ્રહ્મને નથી જાણતો તો એ બ્રહ્મને જાણે છે. તો આ પ્રકારે જે વ્યવહારિક જે શબ્દો આપણે વાપરીએ છીએ એ વ્યવહારિક શબ્દોનો નિષેધ કરે છે અહીંયા શાસ્ત્ર. એટલા માટે જ આપણે કહીએ કે જ્ઞાન કેવું છે? શબ્દથી પર છે. જે શબ્દ જે છે શબ્દ બધા મર્યાદિત છે. હવે બહુ અગત્યનો મંત્ર છે. અવિજ્ઞાતમ વિજાનતામ ઇતિ ચ પરસ્પરમ વિરુદ્ધમ. આ બે એકદમ વિરુદ્ધ છે. અવિજ્ઞાતમ વિજાનતામ એટલે જે નથી જાણતા એ જાણે છે. તો આ કેવું કહેવાય? વિરોધાભાસી વાક્ય છે. કથમ તુ તદ્બ્રહ્મ સમ્યક વિદિતમ ભવતિ. તો આવો મંત્ર કોઈ સાંભળે સમજે તો એને એમ થાય કે આ તો કેવું છે બ્રહ્મ, કે જે લોકો નથી જાણતા એવું કહે છે એ લોકો જાણે છે. તો આ વિરોધાભાસી વાક્ય છે. આમાંથી આપણે બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત ના કરી શકીએ. ઉલટાનો વ્યક્તિ વધારે કન્ફ્યુઝ થાય. એને એમ કહ્યું હોય કે અવિજ્ઞાતમ વિજાનતામ વિજ્ઞાતમ અવિજાનતામ, તો માણસ વધારે વિચારમાં પડી જાય કે તો બ્રહ્મને જાણવું કેવી રીતે ખરેખર. તો એના માટે કહે છે કથમ તદ બ્રહ્મ સમ્યક વિદિતમ ભવતી ઇતિ એવમ અર્થમ આહા. તો એ બ્રહ્મ જે છે કેવી રીતે ખૂબ સારી રીતે આપણે એને જાણી શકીએ. એટલે શાસ્ત્રે શું કર્યું? પેલા જે વ્યવહારિક અર્થ છે એનો નિષેધ કરી દીધો. એ બરાબર છે, વ્યવહારિક અર્થોનો નિષેધ કરી દીધો, પણ હવે ખરેખર બ્રહ્મને આપણે જાણવું કેવી રીતે એના માટે શાસ્ત્ર ચોથો મંત્ર કહે છે. જો ચોથો મંત્ર પ્રતિબોધ વિદિતમ મતમ પ્રતિબોધ વિદિતમ મતમ અમૃતત્વં હિ વિંદતે અમૃતત્વં હિ વિંદતે આત્મના વિંદતે વીર્યમ આત્મના વિંદતે વીર્યમ વિદ્યયા વિંદતે મૃતમ વિદ્યયા વિંદતે મૃતમ. બહુ લાંબો અર્થ છે એનો, એટલે અત્યારથી તમને મૂંઝવણમાં નાખવા કરતાં આપણે પહેલું જ ચરણ ખાલી જોઈએ, પછી આગળ પછી જોઈશું. એટલે કે છે પ્રતિબોધ વિદિતમ મતમ. મતમ એટલે જ્ઞાત છે.
તો કેવી રીતે થાય છે બ્રહ્મનું જ્ઞાન? કેવી રીતે થાય છે? પ્રતિબોધ વિદિતમ. પ્રતિબોધ, પ્રતિબોધ એટલે શું? બોધમ બોધમ. આપણને જે જ્ઞાન થાય છે ને, બોધમ એટલે જ્ઞાન પ્રાપ્ત થવું. બોધમ બોધમ, જે આપણે એક એક સેકન્ડે આપણને જ્ઞાન થતું જાય છે અને એમાં ફેરફાર થતો જાય છે. બરોબર ને? પેલા મને છગનભાઈનું જ્ઞાન છે, પછી મને ખટારાનું જ્ઞાન થાય, પછી મને કારનું જ્ઞાન થાય, પછી બારીનું જ્ઞાન થાય, પછી પંખાનું જ્ઞાન થાય, પંખાના અવાજનું જ્ઞાન થાય. ઠક 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 આપણે ખબર પડે કે આ એક હાજરી પૂરે છે કે હું છું કરો અહીંયા, કેટલા વર્ષોથી હું અહીંયા છું, કોઈ ધ્યાન ન રાખતું હોય એટલે એ ઠક 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 કરે કે ભાઈ મારા તરફ ધ્યાન આપો, હું કેટલા વર્ષોનો જૂનો અહીંયા છું. એમ ચોકીદાર હોય ને, કેટલા વર્ષોનો જૂનો છું હું અહીંયા, કેટલા વર્ષોથી હું નોકરી કરું છું, હાથમાં ફાનસ લઈને આવે, જૂનું હોય પિક્ચર, ફાનસ લઈને આવે હાથમાં, બહુ વર્ષો જૂનો છું અહીંયા, ચોકી કરું છું આ મહેલની. તો એ જે આપણને જાણીએ છીએ, ટૂંકમાં કહેવાનો આશય શું છે કે જેનું આપણને જ્ઞાન થાય છે. પ્રતિબોધ વિદિતમ મતમ, એ પ્રત્યેક જે આપણને બોધ થાય છે ને એમાં જ એ બ્રહ્મ રહેલું છે. એ જ બ્રહ્મ એના દ્વારા જ જ્ઞાત થાય છે. એટલે બ્રહ્મ ત્યાં જ રહેલું છે ને એના દ્વારા જ જ્ઞાન થાય છે. પ્રતિબોધ વિદિતમ મતમ. જો ભાષ્યકાર કહે છે પ્રતિબોધ વિદિતમ બોધમ બોધમ પ્રતિવિદિતમ. આ બ્રહ્મ ક્યાં, આ બ્રહ્મનું જ્ઞાન ક્યાં થાય છે? આપણે એમ કે ઓહો બ્રહ્મનું જ્ઞાન તો હજુ આપણે બહુ ધ્યાન કરીએ, મેડિટેશન કરીએ, બ્રહ્મલોકમાં જઈને ત્યાં બ્રહ્મનું જ્ઞાન થાય. શાસ્ત્ર કહે છે કે ના ના, એ બ્રહ્મલોકમાં જવાની કાંઈ જરૂર નથી, અહીંયા જ જ્ઞાન થાય છે બ્રહ્મનું. ક્યાં થાય છે? હા, આપણે કંઈક કરવું પડશે. શું કરવું પડશે? કંઈક શીર્ષાસન કરવું પડશે, કંઈક આસનો કરવા પડશે, કંઈક ધ્યાનમાં બેસવું પડશે, કંઈક પ્રાણાયામ કરવા પડશે. એવું નથી. બ્રહ્મનું જ્ઞાન કેટલું છે? આમ તો સાવ સરળ છે. સાવ સરળ છે એટલે કેટલું? તો કે પ્રત્યેક બોધની અંદર, બોધ એટલે જ્ઞાન, આપણને જે કંઈ જ્ઞાન થાય છે ને એ દરેકે દરેક જ્ઞાનની અંદર એ બ્રહ્મનું જ્ઞાન રહેલું છે. એવું કેવી રીતે બને? તો કે એમ જ છે. શું છે? પ્રત્યેક બોધની અંદર. એટલે એ કહે છે જો બોધ શબ્દેન બૌદ્ધાઃ પ્રત્યયાઃ ઉચ્યન્તે. બોધ શબ્દેન બૌદ્ધાઃ, બૌદ્ધાઃ એટલે પ્રત્યયાઃ. દરેક આપણને જ્ઞાન થાય ત્યાં શું છે? આપણને એક વૃત્તિ ઉત્પન્ન થાય છે, જેને પ્રત્યય આપણે કહીએ છીએ ને, વૃત્તિ પ્રત્યય. જો એ જે વૃત્તિ ઉત્પન્ન થાય ને એ જ આપણને જ્ઞાન થાય છે. એવું નથી કે આપણે આંખ ખોલીને જોઈએ ને આપણને જે જ્ઞાન થાય, એવું નથી. પણ એ જે વૃત્તિ જે છે ને આપણામાં ઉત્પન્ન થાય છે ને એ જ આપણને જ્ઞાન થાય છે. એટલે માનો કે આપણી આંખ ખુલ્લી હોય ને આપણને કંઈક બીજી વૃત્તિ ઉત્પન્ન થાય તો આંખ જે છે એ આંખ કંઈ કામ ના કરે. ત્યાં ઘણી વખત માણસને એવું બને. શું બને? દાખલા તરીકે છોકરાને બને સ્કૂલનો ટાઈમ થાય એટલે બોલો છોકરો કે મમ્મી મમ્મી મારા કપડાં ક્યાં છે? તો કે જો ત્યાં જ રાખ્યા છે, પણ તો એને દેખાતા જ નથી. તો એ મને નથી દેખાતા. એટલે મમ્મી આવીને કાન પકડીને દેખાડે કે બાળા દેખાતો નથી, બાળો થઈ ગયો છો તું, નથી દેખાતું તને? ત્યાં જ પડ્યા છે કપડાં એના, પણ એના ધ્યાનમાં જ નથી આવતા. પોતે જ્યારે જાય છે ત્યારે એના ધ્યાનમાં એ કપડાં જ નથી આવતા. એની આંખ તો ફરી જાય છે, પરંતુ એ જે જ્ઞાન થવું જોઈએ એને, એ બોધ થવો જોઈએ, બોધ નથી થતો, એ જ્ઞાન નથી થતું. એમ વસ્તુ સામે જ પડી હોય ક્યારેક આપણને દેખાય જ નહીં, તો આપણે સીધું કે આપણે ચાલ્યા જતા હોઈએ તો સામેથી કોઈ વ્યક્તિ મળે આપણને, ક્યારેક આપણે સ્કૂટર ચલાવતા હોઈએ, વ્યક્તિ આપણી જાણીતી હોય તો આપણા સામે આમ દાંત કાઢે, એમ કરે, પણ આપણું ધ્યાન ડ્રાઇવિંગમાં જ હોય. પછી આવીને ફોન કરે કે તમે મારી સામે જોતા જ નથી. કે કેમ? ક્યાં હું મળ્યો હતો ને તમને સરદાર સર્કલ પાસે? આપણે કે નહીં, મારું ધ્યાન નહોતું. હા, એ વ્યક્તિ આપણને સામે મળેલી છે, આપણી આંખ પણ સામે જ છે, પણ છતાંય આપણું ધ્યાન એની ઉપર નથી જતું. કેમ? કાં તો આપણે કોઈ બીજા ધ્યાનમાં પડી ગયા હોઈએ, અથવા તો આપણું ધ્યાન જે ડ્રાઇવિંગ ઉપર હોય, કોઈ બીજું વાહન આવતું હોય ત્યાં આપણું ધ્યાન હોય. એટલે શું થાય કે ઓલી જે વ્યક્તિ જે આપણી પાસેથી પસાર થઈ જાય છે, આપણી આંખ પાસેથી પસાર થઈ જાય છે, પણ છતાંય આપણને એનું જ્ઞાન નથી થતું. કેમ? કે એ પ્રકારની વૃત્તિ ઉત્પન્ન નથી થતી. એટલે બોધમ બોધમ પ્રતિબોધમ એટલે શું? તો કે છે બોધ શબ્દેન
બૌદ્ધાઃ પ્રત્યયાઃ ઉચ્યન્તે. બધા પ્રત્યયો કે આપણા મનમાં જે કંઈ પ્રત્યય ઉત્પન્ન થાય છે ને એ દરેક પ્રત્યયો, બધા જ પ્રત્યયો સર્વે, આગળ કહે છે સર્વે પ્રત્યયાઃ વિષયી ભવંતી યસ્ય સ આત્મા સર્વબોધાન પ્રતિબુધ્યતે. સર્વ પ્રત્યયાઃ વિષયી ભવંતી યસ્ય. આ બધા પ્રત્યયો જે છે એ કોના માટે વિષયી બને છે? વિષયી બનવું એટલે શું? એના માટે દ્રશ્ય બનવું. જેમ કે આ ક્લિપ જે છે, તો આ ક્લિપ મારા માટે એક વિષય છે, મારા માટે વિષય છે. કેમ? કેમ કે હું ક્લિપને જોઉં છું. હા, ના ના, હા, વૃત્તિ જ્ઞાન છે. હવે એ જે આપણા મનમાં જે વૃત્તિ ઉત્પન્ન થાય છે, બરાબર ને, આપણે કહીએ કે આ ક્લિપ જે છે મારા માટે ક્લિપ છે, કેવી છે? જ્ઞાત છે. એટલે આપણે એમ કહીએ કે આ વિષય છે. સામાન્ય રીતે આપણે શું કહીએ કે વિષય એટલે શું કહીએ? આપણે જગતના પદાર્થો એને જ બધાને વિષય કહીએ. પણ જગતના પદાર્થો જ માત્ર વિષય નથી, પરંતુ આપણી બુદ્ધિમાં જે વૃત્તિ ઉત્પન્ન થાય છે એ વૃત્તિ પણ વિષય છે. એક વિષય એટલે જે મારા માટે, મારાથી જુદી વસ્તુ છે, જે મારા માટે દ્રશ્ય છે, જેને હું જોઈ શકું છું, બરોબર? તો એ વૃત્તિ પણ મારા માટે શું બની જાય છે? એ વૃત્તિ પણ મારા માટે એક વિષય બની જાય છે. એ વૃત્તિને જોનારો, એ વૃત્તિ જતી રહે છે ત્યારે હું છું, વૃત્તિ છે ત્યારે હું છું, અને વૃત્તિને જોનારો હું છું. દ્રષ્ટા, ખરેખર તો હું શું છું? દ્રષ્ટા. એનો દ્રષ્ટા હું છું, બરોબર છે? એટલે શું કહે છે? સર્વે પ્રત્યયાઃ વિષયી ભવંતી. એ બધા પ્રત્યયો જે છે આપણા મનમાં જે ઉત્પન્ન થાય છે, આ બધા પ્રત્યયો એ જેના માટે વિષયી બની જાય છે. શું કહે છે? સર્વે પ્રત્યયાઃ વિષયી ભવંતી યસ્ય. જેના માટે આ બધા પ્રત્યયો વિષયી બને છે, અર્થાત આ બધા પ્રત્યયોનો જે દ્રષ્ટા છે. હું કોણ છું? આ બધા પ્રત્યયોનો દ્રષ્ટા છું. મારા મનમાં કઈ વૃત્તિ ઉત્પન્ન થાય છે અને કઈ વૃત્તિ નથી ઉત્પન્ન થતી, એનો દ્રષ્ટા હું છું. મને ખબર પડે છે કે હા, મારા મનમાં પેલા ખટારા આકારની વૃત્તિ ઉત્પન્ન થઈ, મને ખટારો દેખાણો એટલે ખટારાની વૃત્તિ ઉત્પન્ન થઈ. મને ખબર છે કે મારા મગજમાં આ પંખા આકારની વૃત્તિ ઉત્પન્ન થઈ, મારું ધ્યાન ત્યાં પડ્યું છે. પણ બીજી ઘણી વૃત્તિ ઉત્પન્ન થાય છે. એવું નથી કે પણ તમે બધા દેખાવ છો તો તમારા દરેકે દરેક વ્યક્તિ આકારની વૃત્તિ મારા મનમાં ઉત્પન્ન થાય છે કે હા, ફલાણા આજે આવ્યા છે. પછી અચાનક યાદ આવે કે ઓલા ગઈકાલે અહીંયા બેઠાતી ભાઈ દેખાતા નથી. એ વૃત્તિ પણ ઉત્પન્ન થઈ ને મનમાં. હા, તો એ વૃત્તિ છે એનું મને જ્ઞાન છે કે હા, આ ફલા છગનભાઈ છે, ગઈકાલે અહીંયા બેઠા હતા, આજ છે નહીં, આજે ગેરહાજર છે. ગેરહાજર નહીં પણ ગેરહાજર છે. શું કામે? એને શું તકલીફ છે આપણને ખબર નથી. આપણા સત્સંગ કરતા કંઈક એને અગત્યની કોઈ બીજી વસ્તુ છે, કોઈ કામ આવી ગયું છે, એટલે એ નથી આવી શક્યા. તો એ જે વૃત્તિ જે છે એ વૃત્તિનો દ્રષ્ટા હું છું. હું તમને કહું કે ના કહું, પણ મારા મગજમાં મને ખબર છે કે મારા મગજમાં કયું જ્ઞાન ઉત્પન્ન થયું છે. શું જ્ઞાન ઉત્પન્ન થયું? આ છગનભાઈ આજે આવ્યા નથી, એ જ્ઞાન ઉત્પન્ન થયું છે અને એનો દ્રષ્ટા હું છું. તમને ખબર હોય કે ના ખબર હોય, પણ મારી વૃત્તિનો હું દ્રષ્ટા છું. અને એ બધા જે પ્રત્યયો જે છે એ પ્રત્યયો કોના માટે દ્રષ્ટા છે? તેના માટે. કોના માટે? વિષયી ભવંતી. આ બધા પ્રત્યયો કોના માટે વિષય બને છે? એ જે છે સ આત્મા, એ આત્મા છે. સર્વબોધાન પ્રતિબુધ્યતે. એ બધા જ જ્ઞાન, જે આપણે બધું જ્ઞાન થાય છે ને, એના દ્વારા એ જ્ઞાત થાય છે. આમ તો સીધે સીધું એનું જ્ઞાન નથી થતું, પણ એના દ્વારા શું કે આપણે એના દ્વારા લક્ષિત થાય છે. એના દ્વારા લક્ષિત થાય છે. હા છે તો આ હોવું જોઈએ. મોગરાની સુગંધ આવતી હોય તો આપણે કહીએ કે મોગરાનું ફૂલ હોવું જોઈએ. કેમ? મોગરાની સુગંધ આવે છે. અત્યારે મોગરાની સિઝન છે ને, એટલે મોગરાની સુગંધ આવતી હોય તો આપણે કહીએ કે આટલામાં ક્યાંક મોગરાનું ફૂલ હોવું જોઈએ. અથવા તો કોઈ મોગરાનું સેન્ટ છાંટીને આવ્યા હોય, એવું બને ને, મોગરાનું સેન્ટ છાંટીને આવ્યા હોય તો પણ એવું બની શકે. પણ એ મોગરાનું ફૂલ જે છે આટલામાં ક્યાંક હોવું જોઈએ. એમ આપણને જે બોધ થાય છે
એ બોધ જે છે એની મેળે મેળે નથી થતો. અહીં જેને લીધે થાય છે એનો જે દ્રષ્ટા જે છે એ શું છે? સર્વબોધાન પ્રતિબુધ્યતે. એ બધા જ બોધ, એ દરેક જ્ઞાન થાય છે ને એના દ્વારા એનું જ્ઞાન થાય છે. સર્વબોધાન પ્રતિબુધ્યતે. આગળ કહે છે સર્વ પ્રત્યયદર્શી ચિત શક્તિ સ્વરૂપ માત્ર પ્રત્યયૈ એવ પ્રત્યયેષુ અવિશિષ્ટતયા લક્ષ્યતે ન અન્યદ્વારમ અંતરાત્મનઃ વિજ્ઞાય. આ તો જરાક બહુ અઘરું લાગે છે. બોધમ પ્રતિ તો આ જરાક અઘરું લાગે છે કે દરેકે દરેક બોધ જેને લીધે બોધ થાય છે એના દ્વારા એનો બોધ થાય છે. આપણા મનમાં જે કંઈ બોધ થાય છે એ સર્વા બોધ દ્વારા જેનો બોધ થાય છે ને એ આત્મા છે. આપણે એમ થાય કે આ તો અઘરું છે, કંઈક આપણે બીજો રસ્તો હોય તો અપનાવો ને. એ બીજો કોઈ રસ્તો છે જ નહીં. આત્માને જાણવા માટે બીજો કોઈ રસ્તો છે જ નહીં. આત્માનું જ્ઞાન કેમ થાય? તો કે આ રીતે આત્માનું જ્ઞાન થાય, લક્ષિત થાય છે. ખરેખર સીધું જ્ઞાન નથી થતું, પણ લક્ષિત થાય છે. શું લક્ષિત થાય છે? એ પેલો હોય માણસ કે લગ્ન પ્રસંગમાં બે માણસો જતા હોય, બરાબર છે, તો પેલા ભાઈની પત્ની જે છે એને એટલા બધા સોનાના ઘરેણા પહેર્યા હોય, દાગીના પહેર્યા હોય, તો શું લક્ષિત થાય છે? એના દ્વારા લક્ષિત થાય છે કે આની પાસે ઘણી ધન સંપત્તિ છે. ભલે ધન સંપત્તિ લઈને ફરતા ન હોય બધાય, પણ એ દેખાડે છે કે આટલું બધું એની પાસે સોનું છે. એ બતાવે છે કે એની પાસે ઘણી ધન સંપત્તિ હોવી જોઈએ, સિવાય કે ખોટા હોય દાગીના, ખાલી દેખાવના હોય એની વાત નથી કરતા. આજકાલ આ બધા દેખાવના વધારે થઈ ગયા છે. એમાં ખાસ કરીને જે સૌથી વધુ ધનવાન લોકો જે છે એ લોકો મોટા ભાગે પ્રસંગોની અંદર જે દાગીના પહેરે છે ને એ બધા ડુપ્લિકેટ પહેરતા હોય છે. ઓરિજિનલ બેંકના લોકોની અંદર રાખી મૂક્યા હોય છે. કેમ? ચોરી થઈ જવાનો ભય હોય છે. એટલે એવા જ દાગીના જે હોય એનું જ ડુપ્લિકેટ જે બનાવડાવી લે. અને પછી એવો કોઈ પ્રસંગ હોય તો એ લોકો ડુપ્લિકેટ પહેરી લે કે ભાઈ આ જગ્યા એવી છે કે અહીંયા ચોરી થઈ જવાનો ભય છે, કોઈક લૂંટી લેશે તો ક્યાંક જવાનું હોય, બરોબર છે ને, પછી ભય લાગે કે આ કોઈક લૂંટી લેશે તો. પહેલાના જમાનામાં તો બહુ હતું લૂંટવાનું, તો લૂંટારા ચારે બાજુ બેઠા જ હતા. એટલે અને કોઈ સિક્યુરિટી હતી નહીં, રોડ સરખે હતા નહીં, એટલે એ લોકો આ બહુ સરળતાથી લૂંટાઈ જતા. એમ આજનો સમય એવો છે, આજકાલ લૂંટારું જરાક બધા બુદ્ધિશાળી થઈ ગયા છે. એટલે ઇન્ટરનેટથી લૂંટ કરતા હોય છે, એટીએમ ડુપ્લિકેટ કાર્ડ બનાવીને લૂંટ કરતા હોય છે. આ બધા લૂંટ તો કરતા જ હોય છે જુદી જુદી રીતે. હવે તો એ જે છે પેલું આવતું હોય ને કે ભાઈ લાઇટ જતી રહે, અને એ સમય દરમિયાન પેલો માણસ જે છે શું કરે, પ્રસંગ હોય અને એમાં લાઇટ જે છે સ્વિચ ઓફ કરી દે, એના છેડા કાઢી નાખે, અને એમાં અંધારું થાય ત્યાં સુધીમાં એ વ્યક્તિ શું કરે, ઓરિજિનલ દાગીના છે લૂંટી લે. એટલે આવા પ્રસંગની અંદર લોકો શું કરે, ડુપ્લિકેટ દાગીના પહેરે. તો એ ડુપ્લિકેટ દાગીના તો ગમે તે વ્યક્તિ ભરી શકે, અને એના દ્વારા એની ધન સંપત્તિ જે છે એ લક્ષિત નથી થતી. પરંતુ જે લોકોએ સાચા દાગીના પહેર્યા છે એના દ્વારા શું થાય છે, એ સૂચિત થાય, લક્ષિત થાય કે આની પાસે ઘણી ધન સંપત્તિ હોવી જોઈએ. એમ પ્રત્યેક બોધ આપણે જ્ઞાન થાય છે. આ જ્ઞાન શેને લીધે થયું? જ્ઞાન કેમ થાય છે આપણને? એ જ્ઞાન જેને લીધે થાય છે ને એ આત્મા, બસ. તો એના દ્વારા એ લક્ષિત થાય છે. એ શું કહે છે? જો સર્વ પ્રત્યયદર્શી, બધા જ પ્રત્યયો જે છે ને એનો સાક્ષી છે. આત્મા શું છે? બધા પ્રત્યયોનો સાક્ષી છે. આપણે પ્રતિ સેકન્ડ આપણા મનની અંદર નવા નવા પ્રત્યયો ઉત્પન્ન થાય છે. અને સારું છે, ભગવાનની કૃપા છે કે આપણું મન એવું છે કે પ્રતિ સેકન્ડ આપણે નવા નવા પ્રત્યયો ઉત્પન્ન થઈ શકે છે. એટલે રોડ ક્રોસ કરતા હોઈએ તો આપણને ડાબી બાજુ જોયું તો ખબર પડે કે આ પેલું વાહન આવે છે, જમણી બાજુ જોયું તો ખબર પડે છે કે આ બાજુ, એટલે આપણે બરોબર નક્કી કરી શકીએ કે આપણે
બરાબર જશું કે નહીં જશે. અને કદાચ આપણે અડધે રસ્તે પહોંચ્યા અને પેલું વાહન જે જરાક સ્પીડમાં આવે, આપણે એમ લાગે કે ના ના રોડ ક્રોસ નહીં થાય, તો આપણે વચ્ચે ઊભા રહી જઈએ. હવે સપોઝ કે આપણને જે ઝડપથી બધા નવા પ્રત્યયો ઉત્પન્ન ન થતા હોય તો રોડ વચ્ચે પહોંચીને આપણે ઓલું વાહન જે એ સ્પીડમાં દેખાતું હોય તો આપણે રોડ ક્રોસ હોય તો એક્સિડન્ટ થઈ જાય. તો ઈશ્વરની કૃપા છે કે પ્રત્યેક સેકન્ડ આપણને નવા નવા પ્રત્યયો ઉત્પન્ન થાય છે અને એના આધારે જ આપણું જીવન ચાલે છે. તો એ બધા જે પ્રત્યયો પ્રત્યેક સેકન્ડમાં જે નવા નવા પ્રત્યયો ઉત્પન્ન થાય છે એનો જે દ્રષ્ટા જે છે સર્વ પ્રત્યયદર્શી. અચ્છા, એ શું છે પાછું કે છે ચિત્ત શક્તિ સ્વરૂપ માત્ર. જે ચિત્ત શક્તિ જે છે એનું સ્વરૂપ છે. ચિત્ત શક્તિ એટલે જે ચૈતન્ય શક્તિ જે છે, એટલે શક્તિ આવી એટલે માયા આવી ગઈ. માયા એટલે એની શક્તિ છે. 3 પ્રકારની શક્તિ છે: જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ. આ બધું આવે પેલા જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ, ઈચ્છા શક્તિ. ભજન ગાતા હોય એમાં કંઈ પ્રાર્થનામાં ઘેરે રાખતા હોય તો એ 3 પ્રકારની શક્તિ: જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ, ઈચ્છા શક્તિ. તો એ શક્તિ છે એક પ્રકારની. જે આત્મા જે છે એનામાં જો આપણે કોઈ શક્તિનો આરોપ કરીએ ને તો એ શું છે, એ માત્ર અધ્યારોપ જ છે. અહીંયા પણ એટલે શબ્દ શંકરાચાર્ય બહુ સરસ વાપર્યો. એ ચિત્ત શક્તિ નથી, પણ ચિત્ત શક્તિ સ્વરૂપ માત્ર. એનું સ્વરૂપ. આ જે શક્તિ જે છે, શક્તિનો કોઈ આધાર હોવો જોઈએ. શક્તિ જે છે મિથ્યા છે. શક્તિ ઉત્પન્ન થાય છે, શક્તિ જતી રહે છે, શક્તિ વધે છે ને શક્તિ ઘટે છે. ક્યારેક શક્તિ છે, ક્યારેક શક્તિ નથી. તો આ જે ચિત્ત શક્તિ જે છે, જે જુદા જુદા સ્વરૂપે અભિવ્યક્ત થાય છે, એ ચિત્ત શક્તિનું જે સ્વરૂપ જે છે, ચિત્ત શક્તિ સ્વરૂપ માત્ર. શું કહે છે? પ્રત્યયૈ એવ પ્રત્યયેષુ અવિશિષ્ટતયા લક્ષ્યતે. બધા પ્રત્યયો વડે, જુદા જુદા પ્રત્યયો વડે, દરેક પ્રત્યયોની અંદર પ્રત્યયેષુ, સર્વ પ્રત્યયેષુ અવિશિષ્ટતયા, કોઈ વિશેષ રૂપે જે છે આત્માની અભિવ્યક્તિ નથી. આત્મા કેવો છે? સામાન્યતયા. એટલે કોઈ પણ આપણને જ્ઞાન થયું, કોઈ પણ વૃત્તિ ઉત્પન્ન થઈ, તો એ વૃત્તિની અંદર આત્મા જે છે એ સામાન્ય સ્વરૂપે છે, એટલે કોમન છે. જો આત્મા ના હોય તો ઉત્પન્ન જ ના થાય, બરાબર. અને આત્માનું કોઈ વિશિષ્ટ સ્વરૂપે નથી ત્યાં, એ બધામાં કોમન છે, સામાન્ય છે. એટલે કે જે પ્રત્યયેષુ અવિશિષ્ટતયા લક્ષ્યતે, નતું દ્રશ્યતે. લક્ષ્યતે એટલે શું? એના દ્વારા લક્ષિત થાય છે. આપણે લક્ષિત થવું એટલે શું? તો કે જે સીધું વાચ્યાર્થ નથી પણ લક્ષ્યાર્થ છે. આપણે પણ આની પહેલા પણ જોયું હતું ને, લક્ષ્યાર્થ એટલે શું? તો કે એક માણસ એવું કહે છે કે જો હાથી આવ્યો, બરાબર છે, 2-4 છોકરા ઊભા હતા અને એને કહ્યું કે હાથી આવ્યો. એટલે એક એમ જોવા માંડ્યો કે હાથી આવ્યો, કે અહીંયા હાથી જ દેખાતો નથી. હાથી આવ્યો એટલે શું? તો કે એનો એક મિત્ર છે, એનું શરીર બહુ જાડું છે, એને બધા છોકરાઓ એને હાથી કહેતા હતા. હવે જ્યારે હાથી આવ્યો, બરોબર, તો એનો વાચ્યાર્થ શું થાય? 4 પગવાળું મહાકાય પ્રાણી. પણ એવું તો મહાકાય પ્રાણી તો કંઈ દેખાતું નથી. છોકરાઓ ખોટું બોલ્યા? તો કે ના, ખોટું નથી બોલ્યા, પણ એ જે વાક્ય બોલે છે ને એનો લક્ષ્યાર્થ લેવાનો છે. શું લક્ષ્યાર્થ લેવાનો છે? કે હાથી જેવું મહાકાય પ્રાણી છે, અર્થાત જેનું વજન વધારે છે, સામાન્ય પ્રાણીઓ કરતાં એનું વજન વધારે છે. એમ એનો મિત્ર છે કે બધા મિત્રો કરતાં એનું વજન સૌથી વધારે છે. એટલે બધા એને કે હાથી જ કે હાથી આવ્યો. હાથી આવ્યો એનો વાચ્યાર્થ નથી લાગુ પડતો, એનો લક્ષ્યાર્થ લાગુ પડે છે. એટલે અમુક જગ્યાએ આપણે શું કરવું પડે? એનો વાચ્યાર્થને દૂર કરી અને લક્ષ્યાર્થ લેવો પડે. અચ્છા, જ્યાં વાચ્યાર્થ લાગુ ન પડતો હોય ત્યાં લક્ષ્યાર્થ લેવાનો. એટલે કે છે ચિત્ત શક્તિ સ્વરૂપ માત્ર પ્રત્યયૈ એવ પ્રત્યયેષુ અવિશિષ્ટતયા લક્ષ્યતે. એ આત્માનું સીધું જ્ઞાન નથી થતું, પણ એના દ્વારા લક્ષિત થાય છે કે કોક હોવું જોઈએ જેને કારણે આપણને આ જ્ઞાન થાય છે. લક્ષિત થવું એટલે શું? કે એના દ્વારા આપણને જ્ઞાન થાય છે અને આપણે જ્ઞાનના દ્રષ્ટા પણ છીએ.
પણ એ દ્રષ્ટા જે છે એ શું છે? એ જ્ઞાન દ્વારા લક્ષિત થાય છે કે આપણા મનમાં જે જુદી જુદી વૃત્તિઓ ઉત્પન્ન થાય છે, જે જુદા જુદા પ્રત્યયો ઉત્પન્ન થાય છે, જે આપણને જુદું જુદું જ્ઞાન થાય છે, એ જે જ્ઞાન થાય છે શેને લીધે થાય છે? હા, એના દ્વારા લક્ષિત થાય છે કે કોક હોવું જોઈએ. અને એ બધા પ્રત્યયોમાં સામાન્ય છે. એવું નથી કે આત્મા ફરતો જાય છે, એક જ આત્મા છે, પણ એ બધા પ્રત્યયો દ્વારા એ લક્ષિત થાય છે. સર્વ પ્રત્યેષુ લક્ષ્યતે. અચ્છા, આગળ શું કહે છે? ન અન્ય દ્વારમ આત્મન અંતરાત્મન વિજ્ઞાય. આત્માને જાણવા માટેનો આ સિવાય બીજો કોઈ માર્ગ નથી. ના ના, હજુ કોઈ બીજો માર્ગ છે. શું માર્ગ છે આપણને? તો કે આપણે બ્રહ્મલોકમાં જઈએ ને પછી ત્યાં આપણને આત્મા દેખાય તો ના, બીજો કાંઈ આમાં બીજો કોઈ માર્ગ નથી. આત્માનું જ્ઞાન જે છે આવા લક્ષ્ય દ્વારા જ થવાનું છે. સીધું જ્ઞાન નથી થવાનું આત્માનું. અમે તો ધ્યાનમાં બેઠા હતા ને પેલા એમ કે એક કામ કરો ને સ્વામીજી, આ બધું જે છે આ બધું બહુ અઘરું લાગે છે, આ બધું આ ભણવું જરાક અઘરું લાગે છે, એના કરતાં આપણે ધ્યાનમાં બેસીએ તો આપણને તો આત્માનું જ્ઞાન થશે? તો કે ના. પૂજા કરીએ તો જ્ઞાન થઈ જશે? તો કે ના. ઓલી કથા સાંભળીએ તો ભાગવત કથા ને રામાયણ કથા ને દેવી ભાગવત ને બધું વાંચીએ તો કે કથાકાર કોણ છે એની પર આધારિત છે, એનાથી જ્ઞાન થવાનું નથી. કેવી રીતે જ્ઞાન થશે? તો કે આ જ રીતે આજે આપણે વિચાર કરીએ કે જે આપણને જ્ઞાન થાય છે એના દ્વારા જે લક્ષિત થાય છે એ આત્મા છે. ન અન્ય દ્વારમ આત્મન વિજ્ઞાય. આત્માને જાણવા માટે બીજો કોઈ માર્ગ નથી. આગળ કહે છે અતઃ પ્રત્યય પ્રત્યગાત્મતયા વિદિતમ બ્રહ્મ યદા તદા તન્મતમ યત તત સમ્યક દર્શિનમ ઇત્યર્થઃ. સમ્યક દર્શનમ, ત્યાં સુધી સમ્યક દર્શનમ. આને સમ્યક દર્શન કહેવામાં આવે છે. સમ્યક દર્શન એટલે શું? તો કે છે પ્રત્યય પ્રત્યગાત્મતયા વિદિતમ બ્રહ્મ યદા. યદા યદા એટલે જ્યારે, જ્યારે બ્રહ્મનું જ્ઞાન થાય છે, જ્યારે બ્રહ્મ વિદિત થાય છે. ક્યારે વિદિત થાય છે? કેવી રીતે? પ્રત્યય પ્રત્યગાત્મતયા. આ બધા જે પ્રત્યયો જે છે, પ્રત્યયો બધા ઉત્પન્ન થાય છે ને, આપણને જ્ઞાન થાય છે જુદું જુદું જ્ઞાન થાય છે. આપણને કારનું જ્ઞાન થાય છે, પંખાનું જ્ઞાન થાય છે, ટેબલનું જ્ઞાન થાય છે, માઇકનું જ્ઞાન થાય છે, પુસ્તકનું જ્ઞાન થાય છે. આ બધું જ્ઞાન જે થાય છે એ બધા પ્રત્યયો ઉત્પન્ન થાય છે. એ પ્રત્યયતયા, એ પ્રત્યય રૂપે, પ્રત્યયના પ્રત્યય રૂપે, એટલે પ્રત્યય પ્રત્યગાત્મતયા. આ બધા જે પ્રત્યયો ઉત્પન્ન થાય છે ને એનો જે આત્મા છે એ બ્રહ્મ છે. બ્રહ્મ એટલે શું? તો કે આપણા જે બધા પ્રત્યય ઉત્પન્ન થાય છે ને એનો જે આત્મા જે છે એ બ્રહ્મ છે. એવું જ્ઞાન જ્યારે થાય છે તત મતમ, ત્યારે એને જ્ઞાન થયું છે. અચ્છા, તત સમ્યક દર્શનમ, એને સમ્યક દર્શન કહેવામાં આવે છે. નહીં તો દર્શન કેવું છે? અસમ્યક દર્શન છે. એટલે શું? જે કોઈ પણ વ્યક્તિ, ગઈકાલે આપણે જોયું ને, પોતાની જાતને શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો જે છે એને આત્મા માની લે છે તો એ કેવું છે? અસમ્યક દર્શિનઃ. એ બધા કેવા છે? અસમ્યક દર્શિનઃ. અને એનું દર્શન કેવું છે? અસમ્યક દર્શન. એટલે યોગ્ય દર્શન નથી, બ્રહ્મ દર્શન નથી. સાચું બ્રહ્મ દર્શન એટલે શું? તો કે જે બધાય જે પ્રત્યયો જે છે એનો પ્રત્યેગાત્મ રૂપે જ્યારે આપણે એને જાણી લઈએ ત્યારે એ સમ્યક દર્શન કહેવામાં આવે છે. આગળ કહે છે સર્વ પ્રત્યય દર્શિતત્વે ચ ઉપજનન અપાયવર્જિત દૃક્સ્વરૂપતા નિત્યત્વમ વિશુદ્ધ સ્વરૂપત્વમ આત્મત્વમ નિર્વિશેષતા એકત્વમ ચ સર્વભૂતેષુ
સિદ્ધમ ભવેત. સર્વ પ્રત્યય દર્શિતત્વે ચ. આ બધા જે પ્રત્યયો ઉત્પન્ન થાય છે ને એનો જે સાક્ષી દર્શિતત્વે ચ, એનો સાક્ષી જ્યારે છે ત્યારે શું કે છે? ઉપજનન અપાય વર્જિત દૃક સ્વરૂપતા. ઉપજનન અપાય, ઉપજનન એટલે ઉત્પત્તિ, અપાય એટલે નાશ, વર્જિત દૃક સ્વરૂપતા. દૃક સ્વરૂપતા, દૃક સ્વરૂપતા એટલે જેનામાં જે આત્મા જે છે એ કેવો છે? સ્વામીજી બહુ સરસ છે. આત્મા કેવો છે તો કે છે અલુપ્ત દૃક, અલુપ્ત દૃક. અલુપ્ત દૃક એટલે શું? આમ સ્વામીજી એમ કહેવાય, આંખ ક્યારેય પટપટાવાની નહીં. અલુપ્ત દૃક એટલે શું? માણસ એક ધારો આમ જોઈ રાખે ને, એક ધારો. અલુપ્ત દૃક એટલે શું? હંમેશા સાક્ષી, હંમેશા જોનારો. બરાબર છે ને? આત્મા કેવો છે? હંમેશા જોનારો છે. એટલે શું? હંમેશા એને દરેક સ્વરૂપમાં એને જ્ઞાન થાય છે. એ સર્વનો જ્ઞાતા છે. જેનું આપને જ્ઞાન થાય છે એનો જ્ઞાતા છે, જેનું જ્ઞાન નથી થતું એનો જ્ઞાતા છે, એનું દર્શન કરનાર છે. એટલે આત્મા જે છે કેવો છે? અલુપ્ત દૃક એટલે સતત જોનારો છે. જેમાં એવું નથી થતું કે હવે જ્ઞાનની શરૂઆત થાય છે, હવે આત્મા જે છે જ્ઞાન પ્રાપ્ત કરે છે, એવું નહીં. હવે આત્મા જે છે જ્ઞાન પ્રાપ્ત નથી કરતો. એટલે અહીંયા શું કહે છે? ઉપજનન અપાય વર્જિત, જેમાં ઉત્પત્તિ કે નાશ નથી, કે હવે જ્ઞાનની શરૂઆત થઈ, હવે જ્ઞાનનો નાશ થયો, એવું કાંઈ નથી. આત્મા કેવો છે? અલુપ્ત દૃક, હંમેશા સર્વનો સાક્ષી છે. એટલે આખી સૃષ્ટિની ઉત્પત્તિ થાય, આખી સૃષ્ટિનો પણ નાશ થઈ જાય, આત્મા કેવો છે? એનો દ્રષ્ટા છે. આટલા બધા પ્રત્યયો ઉત્પન્ન થાય, એ બધા પ્રત્યયોનો પણ નાશ પણ થઈ જાય. આત્મા શું છે? એનો દ્રષ્ટા છે. અને એ દ્રષ્ટાનો ક્યારેય નાશ થતો નથી, એની ઉત્પત્તિ પણ નથી અને નાશ પણ નથી. એટલે કે છે ઉપજનન અપાય વર્જિત દૃક સ્વરૂપતા. કેવી છે દૃક સ્વરૂપતા? નિત્યત્વ, હંમેશા દૃક સ્વરૂપ છે. આત્મા જે છે ક્યારેય એવું નથી બનતું કે ના ના હવે અત્યારે આત્મા સૂઈ ગયો છે. આપણે એવી કલ્પના કરી શકીએ છીએ. શું કલ્પના કરી શકીએ છીએ? શાસ્ત્રમાં પણ કહ્યું છે. શું કહ્યું છે? કે જ્યારે આખી સૃષ્ટિનો લય થઈ જાય ત્યારે શું થાય? ત્યારે બ્રહ્માજીની રાત્રિ આવે, બ્રહ્માજી સૂઈ જાય. બ્રહ્માજી સૂઈ જાય પણ આત્મા સૂઈ જાય છે? નહીં, આત્મા નથી સૂઈ જતો. બ્રહ્મ સૂઈ જાય છે? નહીં, બ્રહ્મ નથી સૂઈ જતો. બ્રહ્મ કેવું છે? એ હંમેશા એવું ને એવું જ રહેલું છે. એટલે એ કેવું છે? નિત્યત્વમ. પણ એનામાં કંઈક ફેરફાર તો થતો હોય ને, એમ કે આપણી ઉંમર વધતી જાય, નાના હતા, યુવાન થયા, વૃદ્ધ થયા, અને બ્રહ્મ જે છે એમાંથી આખી સૃષ્ટિની ઉત્પત્તિ થાય, સૃષ્ટિનો નાશ થાય, પ્રલય થઈ જાય, આ બધું થાય. પણ બ્રહ્મને કાંઈ થાય કે નહીં? તો કે ના, બ્રહ્મને કાંઈ ન થાય. જો કંઈક થોડોક તો ફેરફાર થવો જોઈએ ને, એમ થોડોક ફેરફાર તો થવો જોઈએ ને. તો કે થોડોય ફેરફાર ન થાય. તો કેમ થોડો ફેરફાર ન થાય? તો કે જે લાકડીની અંદર આપણે સર્પની કલ્પના કરી હોય, એ સર્પને કાંઈ થાય, લાકડીને કાંઈ થવાનું છે? કાંઈ નથી થવાનું. સર્પની ઉત્પત્તિ થાય તો લાકડી એમને જ છે, સર્પનો નાશ થાય તો લાકડી એમને જ છે. એ ખાલી આપણે લાકડીમાં શું કરીએ છીએ? અધ્યારોપ કરીએ છીએ સર્પનો. એ જ રીતે આ આખી સૃષ્ટિ જે છે એ બ્રહ્મની અંદર કેવી છે? અધ્યારોપિત છે, પરિકલ્પિત છે. એટલે બ્રહ્મ કેવું છે? હંમેશા રહેલું છે. વિશુદ્ધ સ્વરૂપત્વમ આત્મત્વમ. આત્મા કેવું છે? આત્મત્વ એટલે આત્માનું સ્વરૂપ કેવું છે? તો કે છે વિશુદ્ધ સ્વરૂપમ. એનામાં કોઈ પણ જાતની, કોઈ પણ પ્રકારની સેજ પણ અશુદ્ધિ નથી આવતી. કેમ? કે આત્મામાં કોઈ પણ ષડવિકાર તો છે જ નહીં, કે આત્મા ઉત્પન્ન થયો ને આત્મા યુવાન થયો ને આત્મા વૃદ્ધ થયો, એવું તો કંઈ છે જ નહીં. આત્માની અંદર કોઈ અવયવો પણ નથી રહેલા. બીજા અધ્યાયમાં ભગવદ્ ગીતાની અંદર ભગવાન ભાષ્યકાર ચર્ચા કરે છે નિરવયવત્વાદ. આત્મા કેવું છે? નિરવયવ, એના કોઈ અવયવ નથી. અને જેના અવયવો હોય ને
એ અવયવોનો વિકાસ થાય. નાનું બાળક હોય તો એને હાથ પગ હોય, તો બાળક મોટું થાય તો હાથ પગ એ મોટા થાય, અવયવોનો વિકાસ થાય ને. એમ આત્મા જે છે એનો કઈ વિકાસ થાય છે? નહીં, આત્માનો કોઈ વિકાસ નથી થતો. આત્મા એવો ને એવો જ રહે છે, એમને શુદ્ધ સ્વરૂપ. અચ્છા, એટલે વિશુદ્ધ સ્વરૂપત્વાદ આત્મત્વમ નિર્વિશેષ એકત્વમ ચ. આત્માનું કેવું છે? નિર્વિશેષ, એમાં કોઈ પણ પ્રકારનું વિશેષ નથી. જેમ આપણે એમ કહીએ ને કે દૂધમાં કેલ્શિયમ રહેલું છે, બરાબર, તો દૂધમાં શું છે? એક વિશેષ પ્રકારે કેલ્શિયમ રહેલું છે, તો વિશેષ રહેલું છે. હમણાં પેલા ભાઈ કહેતા હતા કે તમારે બધા તમાકુ ખાવું જોઈએ, તમાકુ ખાવું જોઈએ, સોરી તમાકુ નહીં, ચૂનો ખાવો જોઈએ. તમાકુ ખાવું જોઈએ ને, ચૂનો ખાવો જોઈએ. એટલે ચૂનો એટલે જે પાનમાં ચૂનો લગાડે ને, હા, કે આવો ચૂનો ખાવો જોઈએ. શું કામ ખાવો જોઈએ? એ શરીરમાં કેલ્શિયમ ઓછું થઈ ગયું હોય ને, એટલે મોટી ઉંમરે શું શરીરમાં કેલ્શિયમ ઓછું થઈ જાય. એટલે કે આપણી સંસ્કૃતિમાં એવું હતું જ કે એ દાદા હોય ને એ જઈમાં બધી પાનપટ્ટી ખાતા જ હોય. એ પાનપટ્ટીમાંથી તમાકુ પટ્ટી ભેગી થઈ ગઈ. એવું નથી કહ્યું કે તમાકુ ખાવું, શું કહ્યું? પાન ખાવું. પાનની અંદર પેલું ચૂનો લગાડવાનો, એટલે ચૂનો લગાડવાથી શું થાય? શરીરમાં કેલ્શિયમ વધે. એટલે એ પેલું ખાવું જોઈએ, ચૂનો ખાવો જોઈએ, બરાબર. પણ ચૂનો એટલે શું? તો કે ચૂનાની અંદર કંઈક રહેલું છે. શું રહેલું છે? કેલ્શિયમ. એ કેલ્શિયમ શરીર માટે બહુ કામનું છે. એમ બ્રહ્મ જે છે, તો બ્રહ્મની અંદર કંઈક રહેલું છે, કંઈક તત્વ રહેલું છે એની અંદર. કેલ્શિયમ છે, કાર્બન છે, શું રહેલું છે એની અંદર? મેગ્નેશિયમ છે, કોઈ ધાતુ કઈ બીજી રહેલી છે? તો કે નહીં, નિર્વિશેષત્વમ. એનામાં કોઈ પણ પ્રકારનું વિશેષપણું નથી. જે કંઈ છે શું છે? એનું માત્ર સ્વરૂપ જ છે, એમાં કોઈ વિશેષ પ્રકાર રહેલો નથી. એને શું છે? એ બ્રહ્મ ક્યાં રહેલું છે? હા, બ્રહ્મલોકમાં છે. તો કે નહીં, મારા આત્મા, મારી અંદર જ એ બ્રહ્મ રહેલું છે. ઓ, મારી અંદર, એટલે મારી આત્મા બ્રહ્મ છે, તો બીજામાં બ્રહ્મ નથી? શંકરાચાર્ય કહે છે કે સર્વભૂતેષુ સિદ્ધમ ભવે. એ બ્રહ્મ ક્યાં રહેલું છે? બધા જ ભૂતોની અંદર, સર્વભૂતોમાં, દરેકે દરેક વસ્તુની અંદર જે બ્રહ્મ રહેલું છે, નિર્વિશેષ સ્વરૂપે. એ કાંઈ કરતું નથી, બસ એ છે. દરેક વસ્તુની અંદર બ્રહ્મ છે. આપણે શું કહીએ? દરેક ઘડામાં માટી રહેલી છે કે નહીં? દરેક ઘડામાં માટી છે કે નહીં? દરેક તાવડીની અંદર માટી રહેલી છે. એમ આ જગતની દરેકે દરેક વસ્તુની અંદર એ બ્રહ્મ રહેલું છે. અને આપણે એ પણ જાણીએ છીએ, શું જાણીએ છીએ? કે ઘડો કેવો છે? મિથ્યા છે. ખરેખર સત્ય શું છે? માટી છે. એમ આપણે જે વિશેષતા જોઈએ છીએ ને, આ બધી વિશેષતા મિથ્યા છે. સત્ય શું છે? સત્ય બ્રહ્મ છે. બ્રહ્મ એવ સત્યમ તત્સત્યમ સ આત્મા તત્વમસી શ્વેતકેતો. છાંદોગ્ય ઉપનિષદની અંદર એ કહે છે, એ તું જ છો, તત્વમસી, એ તત્ બ્રહ્મત્વમસી, એ બ્રહ્મ તું જ છો. એ બ્રહ્મ ક્યાં રહેલું છે? સર્વભૂતેષુ સિદ્ધમ ભવે. એ બધા જ ભૂતોની અંદર રહેલું છે. કેવી રીતે? નિર્વિશેષ એકત્વમ છે. એનું નિર્વિશેષપણું છે, અને સાથે સાથે શું છે? એકત્વમ છે. એ બ્રહ્મ કેવું છે? એક જ છે. બીજા લોકો શું કહે છે ખબર છે? અમુક લોકો જે છે, એવું કહેવાય કે વિરોધ કરનારા જે છે ને, 4-5 વધારાના લોકો છે આપણે જાણીતા, એમાં એક જે છે એ છે એકદેશી. પછી આપણે જોઈએ એકદેશી. પછી બીજા કોણ છે? તો બીજા છે એ છે સાંખ્યવાદી. ત્રીજા કોણ છે? ત્રીજા છે યોગી. ચોથા કોણ છે? તો કહે છે કે આ વૈશેષિક, નૈયાયિકો, આ બધા ચોથા. તો સૌથી પહેલા વાળા એકદેશી. આપણા એકદેશી એટલે શું? આપણે બધા સત્સંગ કરતા હોઈએ, એમાં કોઈ પ્રશ્ન પૂછે, મારે પ્રશ્ન કરવો છે, તો એને કહેવાય એકદેશી. કે એનો પોતાનો કોઈ સ્પેશિયલ કોઈ વિચાર નથી, પણ એ શાસ્ત્રનું શ્રવણ કરતાં કરતાં એના મનમાં કંઈક શંકા ઊભી થઈ અને એને તરત જ પ્રશ્ન પૂછી લીધો. એ છે એકદેશી. પછી આવે છે સાંખ્યવાદી. આ સાંખ્યવાદી કેવા છે? સાંખ્યવાદી એવું માને છે કે આત્મા અનેક છે, ઈશ્વર છે જ નહીં, ઈશ્વર નામની કોઈ વસ્તુ નથી, ઈશ્વર છે જ નહીં.
પ્રકૃતિ અને પુરુષ, પુરુષ અનેક રહેલા છે, અનેક પુરુષો છે, એટલે અનેક આત્મા છે. અને આ પ્રકૃતિ જે છે એ આખી સૃષ્ટિનું એ ઉત્પન્ન કરનારી પ્રકૃતિ છે. જ્યારે સામ્ય અવસ્થા આવી જાય છે ત્યારે પ્રકૃતિનો લય થઈ જાય છે, અને એ સામ્ય અવસ્થામાં તેજ ફેરફાર આવે છે ત્યારે આ બધું ઉત્પન્ન થાય છે. અને આત્માઓ કેટલા છે? અનેક આત્માઓ રહેલા છે. ઈશ્વર, ઈશ્વર છે જ નહીં, નિરીશ્વરવાદી. એમાંથી પછી આવે એક સ્ટેપ આગળ, યોગી આવે. યોગી એટલે આમ તો એ પણ સાંખ્યવાદી જ છે, પણ એને ઈશ્વરમાં શ્રદ્ધા છે. એ કે સઈશ્વર સાંખ્યવાદી. સઈશ્વર સાંખ્યવાદી એટલે યોગી. યોગી એટલે આપણે પેલા પ્રાણાયામ વાળા યોગી નહીં, હો, પતંજલિ યોગીની વાત નથી. યોગી એટલે એક પ્રકારની, જેની પાસે એક પ્રકારની ફિલોસોફી છે, યોગી ફિલોસોફી, જેને યોગ પણ કહેવામાં આવે છે. તો એ પ્રકારે એ યોગ જે છે, યોગી જે છે, એ પણ આપણા પૂર્વ પક્ષી છે. હા, કપિલ મુનિ વગેરે જે આવે છે યોગી, એ બધા સઈશ્વર સાંખ્યવાદી. પછી આગળ આવે આ બધા વૈશેષિકો, નૈયાયિકો. તો આ પ્રકારના બધા વિરોધ કરનારા છે. ત્યારે અહીંયા શું કહે છે કે આત્માનું એકત્વમ છે. જ્યારે આ લોકો શું કહે? આત્મા અનેક છે. પેલા નૈયાયિકો શું કે આત્મા ક્ષણિક છે. સાંખ્યવાદી એમ કે ઈશ્વર છે જ નહીં. આ લોકો એવું કે ઈશ્વર છે પણ અનેક આત્માઓ રહેલા છે. તો આ બધું વસ્તુ શું છે કે આ બધા લોકો આમ તો આપણા જ છે, આમ તો છે તો બધા આપણા જ મોટા ભાગના, પણ એ લોકો સરખું સમજી ન શકવાને કારણે એ લોકો આપણા વિરોધી છે. સ્વામીજીનું બહુ સરસ ઉદાહરણ આપતા, જે પેલા બોક્સર હોય ને, એ લોકો બોક્સિંગ કરતા હોય, પછી એને પ્રેક્ટિસ કરવી પડે. એ પ્રેક્ટિસ ક્યાં કરે? એટલે એના માટે એને એક મોટું બધું રાખ્યું હોય, અને પછી એને મારે. પણ એને મારે, પણ એ જે પેલું બોક્સ કે જે કંઈ રાખ્યું હોય મોટું બધું, એને તો નહીં મારે. એને શું કરવું? ખાલી એને મુક્કા મારવાના જ છે, પણ એનો વિરોધ તો એ નહીં કરી શકે. વિરોધ કોણ કરે? એને ખરેખર તૈયાર થવું હોય તો શું કરે? એ કોઈ બીજા બોક્સરને બોલાવે અને કે મારી સાથે આવો, પછી એને પૈસા આપે કે શું કરવાનું? આપણે બે ફાઇટિંગ કરીએ. ફાઇટિંગ કરવાનું એટલે ઓલા માર તો સહન કરવાનો, મારે એટલે એને તો સહન તો કરવું જ પડે. એને વિરોધે કરવાની છૂટ, પણ મારે એને સહન કરવાનો અને વિરોધે કરવાનો. પણ એના દ્વારા એ મોટો બોક્સર જે શું છે? એનો જ છે માણસ. એ માણસ કોનો છે? એનો જ છે આમ, પણ એ પોતે બોક્સર નથી અને એની પાસે સંપૂર્ણ જ્ઞાન નથી. એ તો શું છે કે એને સહાય કરતા તરીકે છે. એટલે આ બધા આપણા લોકો જે છે એમાં સૌથી પહેલા તો આ એકદેશી આવે, અને એકદેશી પછી પેલા આવે પૂર્વ મીમાંસકા. પૂર્વ મીમાંસકા એટલે શું? જે આપણો વેદ જે છે, જે કર્મકાંડ વિભાગ જે છે, એની ઉપર ચિંતન કરનારા જે છે, એ બધા જે પૂર્વ મીમાંસકા. હા, અને આ બધા પૂર્વ મીમાંસકો જે છે એવું માને છે કે કોઈ શાસ્ત્ર ભણવાની જરૂર નથી, આ શાસ્ત્રના જ્ઞાનથી કાંઈ મોક્ષ પ્રાપ્ત ન થાય. એના માટે તમારે શું કરવાનું? એના માટે તમારે કર્મો કરવાના, યજ્ઞ યાગાદિ કરો, ને યજ્ઞ યાગાદિ કરીને તમે સ્વર્ગમાં જાઓ, એ મોક્ષ છે. એ બીજા ધર્મોમાં પણ એવું માનનારા જ છે ને કે તમે ભગવાનને માનો તો તમે સ્વર્ગમાં જાશો નહીં, મોક્ષ. તો આપણા પૂર્વ પક્ષી જે છે, જે પૂર્વ મીમાંસકો જે છે, એ પણ એ પ્રકારના છે. તો આ બધા જુદા જુદા લોકો જે છે, આમ આપણા જ માણસો છે. એટલે આપણા જ માણસો એટલે શું? આપણે વેદમાં શ્રદ્ધા ધરાવનારા છે, પણ હજુ સંપૂર્ણ એને જ્ઞાન ન હોવાને કારણે એ લોકો કેવા છે? આપણા માટે પૂર્વ પક્ષી સાબિત થાય છે. એટલે જરાક આગળ જોઈએ તો એની પૂર્વ પક્ષીની ચર્ચા આપણે પછી નિરાતે કરશું, આગળ આવશે ત્યારે. અહીંયા કહે છે કે આગલું વાક્ય છે, જો લક્ષણ ભેદ પાના નંબર 80 ઉપર, લક્ષણ ભેદ અભાવાત વ્યોમ્નઃ ઇવ ઘટગિરી ગુહાદિષુ
આ આત્મા અને બ્રહ્મ સર્વવ્યાપી છે ને આત્મ સર્વવ્યાપી છે ને છતાંય આત્મા પાછા અલગ રૂપે રહેલો છે ને આવું બધું કેવી રીતે સમજવું? તો શંકરાચાર્યજી એક ઉદાહરણ આપે છે. શું આપે છે? ઘટગીરી ગુહાદિશુ, જેમ ઘડાની અંદર રહેલું આકાશ જે છે ઘટાકાશ છે, ગુફામાં રહેલું આકાશ કેવું છે? ગુહાકાશ છે, અને પર્વત ઉપર જઈએ તો મોટું આકાશ છે, મહાકાશ છે. તો આમ જાણે કે આપણને એવો ભેદ લાગે. શું ભેદ લાગે? કે ઘડાનું આકાશ જુદું છે, પછી ગુફાનું આકાશ જુદું છે, અને પર્વત ઉપર જઈએ તો ઉપર રહેલું મહાકાશ છે એ જુદું લાગે. એ લાગે જાણે કે, પણ ખરેખર શું છે? લક્ષણ ભેદ અભાવાત વ્યોમના એવા. ખાલી એમાં એના લક્ષણમાં કોઈ ભેદ નથી, પરંતુ ભેદ ક્યાં છે? ઉપાધિ ભેદ, ઉપાધિનો ભેદ રહેલો છે. ઘડાની ઉપાધિને લીધે કહેવાય ઘટાકાશ, ગુફાની ઉપાધિને લીધે ગુહાકાશ, અને મહાકાશ જે છે એ તો છે જ, આખી મહાકાશ છે. એમ આપણે પણ શું છે તો કે શરીર જે છે તો શરીર રૂપી ઉપાધિને લીધે આપણે એને જરાક નાનકડો આત્મા સમજી લઈએ છીએ કે આત્મા, અને બ્રહ્મ એટલે બધે વ્યાપ્ત છે, સર્વત્ર વ્યાપ્ત છે, બ્રહ્મ છે. પણ એ આત્મા અને બ્રહ્મ જે છે એ બે અલગ વસ્તુ નથી. જેમ ઘટાકાશ અને મહાકાશમાં કોઈ ભેદ નથી. ગમે એટલા ઘડા હોય એની અંદર રહેલું ઘટાકાશ છે, જે અલગ અલગ ઘટાકાશો રહેલા છે, અને એના અને મહાકાશમાં કોઈ ભેદ નથી. જે મહાકાશ છે એ જ ઘટાકાશ છે, જે ઘટાકાશ છે એ જ મહાકાશ છે, એમાં કોઈ ફેર નથી. માટે કે છે લક્ષણ ભેદ અભાવા. જેવી રીતે આકાશમાં કોઈ ભેદ નથી, આકાશમાં કોઈ ભેદ નથી. ભેદ શેમાં છે? ઉપાધિમાં રહેલો ભેદ છે. એટલે આપણે શું કરીએ? આપણે હંમેશા ઉપાધિ ઉપર જ ધ્યાન આપીએ, અને ઉપાધિના આધારે જ આપણે નક્કી કરી નાખીએ કે આ શરીરરૂપી ઉપાધિ છે એટલે એને તો આત્મા જન્મવાળો છે, મરણ. કેમ કે શરીરનો જન્મ થાય છે, શરીરનું મરણ થાય છે, શરીરમાં વિકાર આવે છે, એટલે આત્મા પણ કેવો છે? વિક્રિયવાન. શરીરની અંદર રહેલો આત્મા કેવો છે? વિક્રિયવાન. અનેક શરીરો છે એટલે આત્મા પણ અનેક છે. અને ઈશ્વર છે, સૃષ્ટિનો કર્તા છે, એટલે ઈશ્વરનો આત્મા મહાન, એનો આત્મા મહાન આત્મા છે. તો ઈશ્વરનો આત્મા અને જીવનો આત્મા એ બેમાં કોઈ ભેદ નથી, બંને એક જ છે. ભેદ કેવો છે? ઘટગીરી ગુહાદિશુ. એ ઘડામાં અને ગુફામાં ભેદ છે, બરોબર છે, પણ ખરેખર એ તો ઉપાધિના ભેદ છે. ખરેખર આકાશમાં શું છે? લક્ષણ ભેદ અભાવાત વ્યોમના. જેવી રીતે આકાશમાં કોઈ ભેદ નથી, એ પ્રકારે અહીંયા પણ કોઈ ભેદ નથી. આગલું એક વાક્ય વાંચી લઈએ. વિદિત અવિદિતાભ્યામ અન્યત બ્રહ્મ ઇતિ આગમ વાક્યાર્થઃ એવં પરિશુદ્ધઃ એવ ઉપસંહૃતો ભવતિ. એટલે બ્રહ્મ કેવું છે? વિદિત અવિદિતાભ્યામ અન્ય બ્રહ્મ ઇતિ આગમ વાક્યાર્થ. બ્રહ્મ કેવું છે? વિદિત અવિદિતાભ્યામ અન્યત. વિદિત એટલે આપણને જેનું જ્ઞાન થાય છે, અવિદિત એટલે જેનું આપણને જ્ઞાન નથી થતું. જેનું જ્ઞાન થાય છે અને જેનું જ્ઞાન નથી થતું, એ બંનેથી બ્રહ્મ કેવું છે? અન્યત. બ્રહ્મ જુદું છે. બ્રહ્મ એવું નથી કે જેને આપણે કોઈ વસ્તુ રૂપે આપણે જોઈએ. વિદિત એટલે જેનું આપણને જ્ઞાન થાય કે આ બોક્સ છે તો આપણને બોક્સનું જ્ઞાન થાય છે, તો વિદિત છે આ. એવી રીતે ઘણી બધી વસ્તુ આપણા માટે અવિદિત છે, આપણે નથી જોઈ શકતા. ગઈકાલે પરમ દિવસે આપણે જોયું છે ને ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. આપણે કોઈ દિવસ જોયું નથી ને જોવાના નથી. આ જન્મમાં તો આપણે નથી જ જોવાના, તો નક્કી જ છે. તો આપણા માટે કેવું છે? અવિદિત છે. એ આપણે નથી જોઈ શકતા, નથી જાણી શકતા. એમ વિદિત અને અવિદ એના કરતા બ્રહ્મ કેવું છે? અન્યત. ઇતિ આગમ વાક્યાર્થ એવમ. બ્રહ્મ કેવું છે? પરિશુદ્ધ એવ ઉપસંવૃતો ભવતિ. અને જે વિદિત હોય ને કે અવિદિત હોય, એ વસ્તુ ઉત્પન્ન થયેલી છે, અને જે ઉત્પન્ન થયેલી હોય એમાં ફેરફાર આવે. એમાં ફેરફાર આવે એટલે વિકારવાન થાય અને એનો નાશય થાય. પણ બ્રહ્મ કેવું છે?
વિદિતય નથી, અવિદિતય નથી, એમાં કોઈ ફેરફાર નથી આવતો, એનો કોઈ નાશય નથી થતો. અને આત્મા કેવો છે? બ્રહ્મ કેવું છે? પરિશુદ્ધ એવા. નિર્ણય શું થયો? બ્રહ્મ કેવું છે? પરિશુદ્ધ એવ ઉપસંવૃતો ભવતી. આ રીતે એનો ઉપસંહાર કરે છે. અને હજુ જોઈ લઈએ. દ્રષ્ટે દ્રષ્ટા, શ્રુતે શ્રોતા, મતે મંતા, વિજ્ઞાતે વિજ્ઞાતા ઇતિ શ્રુત્યંતરમ. બ્રહ્મ કોણ છે? દ્રષ્ટે દ્રષ્ટા, જે જોનાર જે છે ને એનો પણ જોનારો છે. દ્રષ્ટે દ્રષ્ટા, શ્રુતે શ્રોતા, જે સાંભળનાર જે છે એનો પણ સાંભળનારો છે. મતે મનતા, જે મનન કરે છે ને એ મનન કરનારનો પણ મનન કરનારો છે. વિજ્ઞાતે વિજ્ઞાતા, જે જાણનારો છે ને એને પણ જાણનારો છે. એટલે જે આગળ પણ આવ્યું ને, શું આવ્યું હતું? શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસો મનોયત વાચો હવાચમ સૌ પ્રાણસ્ય પ્રાણ. એવું બીજા શાસ્ત્રમાં એટલે બીજી શ્રુતિમાં એટલે બીજા ઉપનિષદોમાં વગેરેમાં પણ કહ્યું છે. શું કહ્યું છે? આત્મા કેવો છે? દ્રષ્ટે દ્રષ્ટા, શ્રુતે શ્રોતા, મતે મંતા, વિજ્ઞાતે વિજ્ઞાતા, જે જાણનાર છે એનો પણ જાણનારો છે. તો આ પ્રકારે આત્મા કે બ્રહ્મ જે છે એ શું છે? લક્ષિત થાય છે. જેને તમે સીધી રીતે તમે એનું દર્શન ના કરી શકો, પણ એના દ્વારા અનુમાન કરી શકો. જેમ કે આપણે ઇલેક્ટ્રિક પાવર જે છે સીધી રીતે આપણને દેખાય નહીં. આપણે કંઈક ઇલેક્ટ્રિક પાવર છે કે નહીં અત્યારે? તમે કેવું છે? આપણે ક્યાં દેખાય જ ક્યાંય ઇલેક્ટ્રિક પાવર? આમાંથી દેખાતો નથી. તો કે આ પંખો ફરે છે ને, હા, આ પંખો ફરે છે એના દ્વારા શું થાય છે? ઇલેક્ટ્રિક પાવર લક્ષિત થાય છે. એમ આપણું શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો બધું ચાલે છે ને, એના દ્વારા એ આત્મા કે બ્રહ્મ લક્ષિત થાય છે. ત્યાર પછીની ચર્ચા આપણે કાલે કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.